ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ शन्नो मित्रशं वरुणः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोद्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिनः श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 4। संनियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। 5 क्लेशोऽधिकतरस्तेषां
क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखम् अव्यक्ता हि गतिर्दुःखम् देहवद्भिरवाप्यते देहवद्भिरवाप्यते। સંનિયમેન્દ્રિયગ્રામમ અક્ષર બ્રહ્મના ઉપાસકનું વ્યક્તિત્વ કેવું છે? ગઈકાલે આપણે જોયું, સંપૂર્ણ ઇન્દ્રિયો પર એમનું નિયંત્રણ છે. એટલું જ નહીં, સર્વત્ર સમબુદ્ધયની દ્રષ્ટિ છે, સમદ્રષ્ટિ છે, અને સર્વભૂતો પ્રત્યે કલ્યાણની ભાવના છે. જો હું સંન્યાસી છું, મારે કોઈ સાથે કઈ લાગતું વળગતું નથી, નહીં. સર્વભૂત હિતે રતાઃ. જંગલમાં જઈને એકાંતમાં બેઠો નથી. લોક સંગ્રહમેવાપી સંપશ્યન કર્તુમર્હસી. સર્વનું કલ્યાણ કરવું એ સંન્યાસીનો ધર્મ છે. સમજો, ભલે અક્ષર બ્રહ્મની ઉપાસના કરી રહ્યો છે, પણ સાથે સાથે લોક કલ્યાણનું કાર્ય પણ છે. તે પ્રાપ્નુવંતિ મામેવ, તે મારી પ્રાપ્તિ કરે છે. જો બહુ સુંદર છે. अक्षर ब्रह्मना उपासको, ये अक्षर ब्रह्म उपासते पर्युपासते. આગલા શ્લોકમાં કહ્યું, ત્રીજો શ્લોક અને ચોથો શ્લોક સાથે ચાલે. કેમ? ये अक्षरम पर्युपासते, જે લોકો અક્ષર બ્રહ્મની ઉપાસના કરે છે એ લોકો કેવા છે? સંનિયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ સર્વભૂત હિતે રતાઃ. તે એ અક્ષર બ્રહ્મના ઉપાસકોને, જો વિચારો, ભગવાન શું કહે? અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ નથી કહેતા, મામેવ પ્રાપ્નુવંતિ. આ જો, એને મારી પ્રાપ્તિ થાય, એનો અર્થ શું થયો? હું અક્ષર બ્રહ્મ સ્વરૂપ છું. જો વિચાર, આગળ જેટલા પણ લક્ષણો દર્શાવવામાં આવ્યા, અનિર્દેશમ અવ્યક્તમ કૂટસ્થમ અચલમ ધ્રુવમ, આ જેટલા પણ ત્યાં લક્ષણો દર્શાવવામાં આવ્યા એ લક્ષણ કોના છે? મામેવ, આ ભગવાનના જ લક્ષણો છે. ભગવાન કહી રહ્યા છે આ મારું નિર્ગુણ નિરાકાર અક્ષર બ્રહ્મ મારું સ્વરૂપ છે, અને જે મારી ઉપાસના કરે છે એને મારા સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. હું મારી પ્રાપ્તિ એટલે કે એને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. પોતાને અક્ષર બ્રહ્મ પ્રાપ્તિ થાય છે એટલે કે પોતાને અક્ષર બ્રહ્મ સ્વરૂપે જાણે છે. આવી કરો તો અક્ષર બ્રહ્મની ઉપાસના કરીને ભગવાનની પ્રાપ્તિ થાય. તો અક્ષર બ્રહ્મ ને ભગવાન બે છે નહીં. જો મિત્રો, અહીંયા ભગવાન મામ કહીને કહી રહ્યા છે સ્પષ્ટ રૂપે કે અક્ષર બ્રહ્મ જે છે એ ત્વક્ષરમ નિર્દેશમ અવ્યક્તમ પર્યુપાસતે. એ હું જ છું અર્જુન. આ અક્ષર બ્રહ્મ મારું સ્વરૂપ છે. અર્જુન, તારું પણ એ સ્વરૂપ છે. જો સમજો બરાબર, ગરબડ કરવાની નહીં. અક્ષર બ્રહ્મના ઉપાસકોને અક્ષર બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે એટલે કે જ્ઞાની તો આત્મા એવ મે મતમ. ગઈકાલે આપણે જોયું, એને આત્મ સ્વરૂપ એ અક્ષર બ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. આ સમજ. તો અક્ષર બ્રહ્મના ઉપાસકોને અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે, એ પરમાત્માની પ્રાપ્તિ એમને થાય છે. જો આવી, અને એટલા માટે નહીં ભગવત સ્વરૂપાણામ સતામ યુક્ત મતત્વમ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ये તું આગળ જોયું, તું નો અર્થ થાય કે આ જેની ચર્ચા કરવામાં આવી
એનાથી આ મૈયા વેશ્ય મનો એ મામ એ જે કર્મયોગી ભક્તની જે ચર્ચા કરવામાં આવી એનાથી બિલકુલ વિલક્ષણ થઈ ગઈ. તું એટલે વિલક્ષણ. અને એ અક્ષર બ્રહ્મ જે ઉપાસક છે એને પરમાત્માની પ્રાપ્તિ થાય જ છે. જો સમજો એમાં કોઈ શંકા નથી. અર્જુન, ભલે તું પ્રશ્ન પૂછી રહ્યો છે કે વિશ્વરૂપ દર્શનના ધ્યાન કરવા કે અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી, પણ અહીંયા સરખામણીને કોઈ સ્થાન જ નથી. જો આ વિચાર સમજી રહ્યા છે? ભલે અર્જુને પેલું બે કહ્યું, વિશ્વરૂપના દર્શનનું ધ્યાન કરું કે હું અક્ષર બ્રહ્મનું ધ્યાન કરું, આ બેમાંથી શ્રેષ્ઠ યોગ વિત્તમાહ, કે આમાંથી શ્રેષ્ઠ કોણ છે? શ્રેષ્ઠ યોગ વિત્ત કોણ છે? એટલે ભગવાન કહે છે કે અક્ષર બ્રહ્મના જે ઉપાસકો છે એને તો મારી પ્રાપ્તિ થાય જ છે. અને એટલા માટે એમને માટે જો સમજો શંકરાચાર્ય કહે છે કે એ જ્યારે પોતાને ભગવત સ્વરૂપ જાણી લે છે, જ્યારે એ અક્ષર બ્રહ્મ ઉપાસકો પોતાને અક્ષર બ્રહ્મ સ્વરૂપ જાણી લે છે, પછી શું છે? યુક્ત તમત્વમ અયુક્ત તમત્વમ વાવાચ્યમ ન. તો પછી એ યુક્તતમ છે, યોગ વિત્તમ છે કે યોગ વિત્તમ નથી, એવો કોઈ પ્રશ્ન જ નથી. જો વિચાર, એક અદ્વિતીય અક્ષર બ્રહ્મનું જ્ઞાન છે, એ અદ્વિતીય અક્ષર બ્રહ્મની ઉપાસના દ્વારા જ એને અક્ષર બ્રહ્મ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. એટલે શંકરાચાર્ય કહે છે આ અક્ષર બ્રહ્મના ઉપાસકો જે છે એને સરખામણીનું કોઈ સ્થાન નથી. જો વિચાર, એમાં એ શ્રેષ્ઠ છે, શ્રેષ્ઠ નથી, યુક્તતમ છે, અયુક્તતમ, એવું કોઈ સરખામણી ન વાચ્ય એવું કઈ કહી શકીએ એવું છે જ નહીં. જો વિચાર, આપણા જીવનનું લક્ષ્ય તો એ બ્રહ્મ જ્ઞાન જ છે, અને અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી એ આપણા જીવનનું લક્ષ્ય છે. પછી એમાં કોઈ સરખામણીને કોઈ સ્થાન નથી. પણ તો પછી એવું કરીએ ને, આપણે અક્ષર બ્રહ્મની જ ઉપાસના કરીએ. આ મંદિરે જવાનું, પૂજા કરવાની, પાઠ કરવાનો, જપ કરવાનો. આગળ ભગવાન કહે કે મત કર્મ કૃત મત પરમ મત ભક્ત. અને આ બધો ખટપટમાં કોણ પડે? આપણે અક્ષર બ્રહ્મની ઉપાસના કરીએ. ચલો, હંમેશા જીવનમાં એક નિયમ રાખો, કોઈ ના પાડવા નહીં. કે એ આપણે ના પાડીએ કે ના ન પાડીએ એ એનું ધારેલું જ કરવાનું હોય. જો વિચાર, ઘણી વાર લોકો પૂછે પણ એ પૂછવા ખાતર જ પૂછતા હોય, બાકી તો એમને જે ધારેલું એ જ કરતા હોય. એટલે ભગવાન અહીંયા આપણને લાલ બત્તી કિંતુ મને કે ભગવાન એ દર્શાવી રહ્યા છે કે ભલે અક્ષર બ્રહ્મના ઉપાસકો જે છે એમને મારી પ્રાપ્તિ થાય છે, એ અક્ષર બ્રહ્મનું જ્ઞાન એમને છે. જો વિચાર, પણ બધા આ અક્ષર બ્રહ્મની ઉપાસના કરી શકે એમ નથી. જો આ વિચાર, કેમ? ક્લેશો અધિકતર તેષામ અવ્યક્ત સક્ત ચેતસામ. જે પોતાના ચિત્તને અવ્યક્તમાં આસક્ત કરનારા ચિત્તવાળા જે છે, ચેતસામ. જો વિચાર, અવ્યક્ત આસક્તમ ચેત યેષામ તે, જેમનું ચિત્ત અવ્યક્તમાં આસક્ત છે એવા લોકો માટે જો વિચાર, તેષામ અધિકતર ક્લેશ. સરખામણી છે તર. જો આ સમજો, બે પ્રત્યય છે, તર અને તમ. અંગ્રેજીમાં પણ કહીએ ને, ગુડ, બેટર, બેસ્ટ. સારું છે, વધુ સારું છે, ઉત્તમ છે. સંસ્કૃતમાં તર અને તમ, અધિકતર. જો વિચાર, અધિક એટલે કે વધારે, અધિકતર એટલે વધુ વધારે. જો સમજો, આ શ્લોકનો પણ અર્થ બિલકુલ ખોટો કરે છે. ભલે એ મહાત્મા છે, ભલે ભાગવત કથા કરનારા, પણ આ શ્લોકનો અર્થ જે કરે છે ક્લેશ. ક્લેશ છે, દુઃખ છે. જો આ સમજો, એમને વધારે પડતો ક્લેશ છે, એટલે કે માનસિક રૂપથી એ કરવું એમને માટે સરળ નથી.
એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં સમજાવે છે આપણને. અધિક ક્લેશ, તો સમજો બરાબર, અધિક ક્લેશ અધિકતર ક્લેશ, સમજાય? એટલે અધિક ક્લેશ છે, પણ જે અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા છે એને તો એનાથી પણ વધારે વધુ ક્લેશ છે. તો કે કોને માટે અધિક ક્લેશ છે? એનો અર્થ શું થાય? યદ્યપિ મત કર્માદિ પરાણામ ક્લેશ અધિક એવ. જો આગળ એટલું કહી જ ગઈ, મત કર્મ કૃત મત પરમ મત ભક્ત નિર્વૈર સર્વભૂતેષુ. આ જીવન કઈ આવા પ્રકારનું જીવન જીવવું સરળ છે જ નહીં. ભગવાન સ્વયં કહી રહ્યા છે ક્લેશ અધિક. વિશ્વરૂપ દર્શન નું ચિંતન કરવું, ભક્તિપરાયણ જીવન હોવું, ઈશ્વર પરાયણ જીવન જીવવું એ ક્લેશ અધિક ક્લેશ. ક્લેશ જ નહીં, જો વિચાર, માત્ર ક્લેશ નથી, અધિક ક્લેશ. અધિક ક્લેશ છે એમાં, આ સમજો. વિશ્વરૂપ દર્શનનું ચિંતન કરવું, વિરાટનું ચિંતન કરવું ક્લેશ જ નહીં, અધિક ક્લેશ. સમજાય છે તમને? ક્લેશ છે, અધિક ક્લેશ છે, અધિકતર ક્લેશ. જો સમજો, લોકો જે કહે છે ને, ના આ બધું બ્રહ્મ જ્ઞાન વેદાંત તો બહુ અઘરું છે, આ ભક્તિ બહુ સરળ છે, ભગવાન અહીંયા સ્વયં કહી રહ્યા છે સરળ છે જ નહીં. જો વિચાર, ભગવાનની ભક્તિ કરવી ક્લેશ છે જ, પણ ભગવાનની ભક્તિ કરતા પણ વિશ્વરૂપ દર્શન વિરાટના ઉપાસના કરવી કેવી છે? અધિક ક્લેશ, વધારે ક્લેશ છે એમાં. ભગવાનની ભક્તિમાં પણ ક્લેશ છે, મહેનત છે, આ સમજો, શ્રમ છે, પણ એના કરતા પણ વધુ, અધિક એટલે વધુ ક્લેશ જે છે એ વિશ્વરૂપ દર્શન માટે છે, એ ભક્તિપરાયણ જીવન માટે છે. અને એના કરતા પણ વધુ ક્લેશ ક્યાં છે? અવ્યક્તા સક્ત ચેત સામ. જો આ 3 સ્તર સમજાવવા જોઈએ તમને. ભગવાનની ભક્તિ કરવી ક્લેશ જ છે. કેમ? કે આપણું મન વિષયોમાં રાગ દ્વેષમાં એવું આસક્ત થઈને બેઠું છે. ઈશ્વરનું ચિંતન કરવું આપણા માટે કેવું છે? ક્લેશ છે. ઘણા મને કે સ્વામી જપ કરીને જપ કરતા કરતા ઊંઘ આવી જાય, કંટાળો આવે. ઘણા લોકો ઉત્સાહમાં આવીને સ્વામીજી મંત્ર દીક્ષા કરો, મંત્ર દીક્ષા કરી, પછી મંત્ર દીક્ષા તો કરી દીધી, મંત્ર કરે, સ્વામીજી ઊંઘ આવી જાય. કેમ? કે જગતના વિષયોમાં આપણું મન એટલું બધું આસક્ત થઈને બેઠું છે કે ભક્તિ કરવી પણ ક્લેશ છે આપણા માટે. આ સમજો. અને એના કરતા પણ અધિક ક્લેશ, વધારે ક્લેશ કયું છે? આ વિશ્વરૂપ દર્શન છે. એટલે ભગવાન કહી ગયા ત્યાં, અર્જુન, આ પ્રકારના મારા રૂપનું દર્શન કરવું સરળ નથી. વેદના અધ્યયનથી, યજ્ઞથી પણ આ પ્રકારના વિશ્વરૂપ દર્શન પ્રાપ્ત થતા નથી. જો વિચાર. અને એટલે ભગવાન કહે છે ભક્તિ કરવી પણ ક્લેશ છે, એના કરતા પણ અધિક ક્લેશ વિશ્વરૂપ દર્શન છે. એ ભક્તિપરાયણ જીવન જે આપણે જીવે, શંકરાચાર્ય એટલે કહે છે મત કર્માદિ પરાણામ ક્લેશ અધિક, એમને માટે તો અધિક ક્લેશ છે જ, પણ એના કરતા પણ વધારે અધિકતર હતું અક્ષરાત્માનામ પરમાર્થદર્શિનામ. આવી છે અક્ષર બ્રહ્મ ને પરમાત્મા જે છે, પરમાર્થ દર્શન ની પરમાર્થ દર્શન જે કરી રહ્યા. જો વિચાર, તો કે ભગવાન તમે આવું શું કામ કહો છો? ભક્તિ કરવી ક્લેશ છે, વિરાટ સ્વરૂપની ઉપાસના કરવી વધુ ક્લેશ છે, અને અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી તો એના કરતા પણ વધુ ક્લેશ છે. એનું કારણ શું છે ભગવાન? જો વિચાર, અવ્યક્તા હિ ગતિર દુઃખમ. જો સમજો, અવ્યક્તમાં ગતિ થવી આપણી બુદ્ધિની, આપણા મનની વૃત્તિનો પ્રવાહ, અવ્યક્ત અક્ષર બ્રહ્મમાં પ્રવાહિત થવો અધિક. જો સમજો, ગતિ હિ દુઃખમ, દુઃખ જ છે. કેમ? કે આપણે વ્યક્ત
શબ્દ સ્પર્શ રૂપ રસ આ વ્યક્ત વિષયોમાં જ આપણી બુદ્ધિ આસક્ત છે, અને એટલા માટે અવ્યક્તમાં આપણી બુદ્ધિનો પ્રવેશ થતો નથી. જો આ વિચાર, એમાં બુદ્ધિનો પ્રવેશ થતો નથી. આ સમજો. ભક્તિમાં જે અલગ અલગ જે પ્રકાર બનાવ્યા શાના માટે છે? કંટકમ કંટકે નૈવ, કાંટો વાગ્યો હોય ને તો બીજી કોઈ તીક્ષ્ણ વસ્તુથી જ એને આપણે કાઢી શકીએ. કાંટો વાગ્યો છે તો બીજી તીક્ષ્ણ કાંટા દ્વારા અથવા બીજી તીક્ષ્ણ વસ્તુથી જ એને કાઢી શકીએ આપણે. એ જ રીતે આપણી બુદ્ધિ જે અવ્યક્ત જગતમાં આસક્ત છે, આ વ્યક્ત જગત જે છે સગુણ સાકાર જગત છે, એ સગુણ સાકારમાં જ આપણી બુદ્ધિ આસક્ત છે. જો આગળ પહેલે દિવસે હું કહી ગઈ, પરમાત્માના 3 સ્વરૂપ છે. એક સગુણ સાકાર પરમાત્મા છે, એક સગુણ નિરાકાર પરમાત્મા છે, જે જગત કારણ પરમાત્મા છે, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિ છે, સર્વવ્યાપી છે, જે કર્મફળ દાતા છે, જે કર્માધ્યક્ષ છે. શ્રી રામ શ્રી કૃષ્ણ હરિઓમ. તો પરમાત્માનું આપણે સગુણ સાકાર પરમાત્માની ભક્તિ કરીએ છીએ. હરિઓમ. તો સગુણ સાકાર પરમાત્માની ભક્તિ શાના માટે કરવાની છે? આ સમજો. ભગવાન અહીંયા જે કહી રહ્યા છે શાના માટે? તમે જો વિચારતા કે હું સીધું અક્ષર બ્રહ્મનું ધ્યાન કરું, સીધું મને અક્ષર બ્રહ્મનું જ્ઞાન થઈ જાય, નહીં. જો વિચાર, ક્લેશ અધિક ક્લેશ અધિકતર ક્લેશ. આપણી બુદ્ધિ સગુણ સાકારમાં જ ફસાયેલી છે. બુદ્ધિને, મનને એની આદત પડી ગઈ છે, અને એટલા માટે આ સગુણ સાકારની જો તમારા મનમાં આદત પડી ગઈ છે તો શું કરવાનું? જ્યાં તમે છો ત્યાં પરમાત્માને લાવો. સગુણ સાકારમાં તમારું મન છે તો એ સગુણ સાકારમાં જ પરમાત્માને પહેલા લાવો તમે. એટલા માટે જ શ્રી કૃષ્ણની ભક્તિ કે શ્રી રામની ભક્તિ કે શંકર ભગવાનની ભક્તિ આવશ્યક છે. સગુણ સાકારને કાઢવા માટે એ સગુણ સાકાર પરમાત્માની આવશ્યકતા છે આપણને. કેટલાય લોકો હું જાણું આ સમજ. ભલે તમે મહાત્મા છો, તમારામાં પૂર્વજન્મના કોઈ પુણ્યને કારણે વૈરાગ્ય છે, તમને આવશ્યક નથી, પણ એનો અર્થ એવો નથી કે આ વસ્તુ ખોટી છે. મને એન્ટીબાયોટિકની આવશ્યકતા નથી એટલે એન્ટીબાયોટિક નકામી થઈ ગઈ, નહીં. જો વિચાર, સમજ. સગુણ સાકારમાંથી તમારી બુદ્ધિને ઉઠાવવી હોય તો સગુણ સાકાર પરમાત્માની ઉપાસના, સગુણ સાકાર પરમાત્માની ભક્તિ કરવી જ પડે. પૂજ્ય સ્વામીજી બહુ સુંદર કહેતા એટલા માટે. આ સમજો. કાયિક પૂજાનું કોઈ ઓપ્શન છે જ નહીં આપણને. આ શરીરથી આપણે જગતનો ભોગ કરી રહ્યા છે, આ શરીરથી જ આપણે આ જગતનો શું કરી વ્યવહાર કરી રહ્યા છે. તો આ જ શરીર દ્વારા આપણે પરમાત્માની શું કરવાની? પૂજા જપ કરવાના છે. કાયિક પૂજા જે છે અદ્ભુત છે. સમજ. જો વિચાર, કાયિક પૂજા દ્વારા જ તમે ઈશ્વર સાથે જોડાઈ શકો છો. જ્યાં તમારું મન છે ત્યાં જ ઈશ્વરને લાવી દો તમે પહેલા. હું ભોજન કરું છું તો હું ભગવાનને ભોજન કરું, હું સ્નાન કરું છું તો હું ભગવાનને સ્નાન કરાવું, હું વસ્ત્ર ધારણ કરું છું તો ભગવાનને વસ્ત્ર ધારણ કરાવું. મને સુગંધિત દ્રવ્ય ગમે છે તો હું ભગવાનને ધૂપ દીપ કરું. આ 5 આરતી જે આપણે 5 દીવાની જે આરતી કરીએ છીએ આપણે, 5 દીવા એટલે આપણે 5 ઇન્દ્રિયો છે. જો સમજ. એટલું જ નહીં, ભગવાનને નૈવેદ્ય, હું જે ભોજન કરું છું એ ભોજન હું ભગવાનને નૈવેદ્ય ધરાવું. જે
ભોજન કરીએ આપણે એ પહેલા પરમાત્માને થાળ ધરાવીએ આપણે. આ પંચમહાભૂત છે, ભગવાનને ભોજન ધરાવીએ છીએ પૃથ્વી, જો સમજો. સ્નાન કરાવીએ છીએ જળ, દીપ કરીએ છીએ અગ્નિ, સુગંધિત દ્રવ્ય જે છે ધૂપ બત્તી કરીએ છીએ વાયુ છે જો આવી છે. અને ભગવાને આપણે ઘરમાં રહે છે એ અવકાશ છે, આકાશમાં આપણે ભગવાનને સ્થાન આપ્યું આવી છે. પંચમહાભૂતથી પરમાત્માની આપણે ઉપાસના કરીએ છીએ. સગુણ સાકારમાં આપણે ઈશ્વરને લાવીશું. એ સગુણ સાકારનું જો એટલા માટે જેટલા ભક્તિ સંપ્રદાય જે છે ને આવશ્યક છે, જેમની બુદ્ધિ આ વ્યક્ત જગતમાં આસક્ત જે છે એને માટે તો આ ભક્તિ સંપ્રદાય આવશ્યક જ છે. કોઈક ને કોઈક પ્રકારે તો ઈશ્વર સાથે જોડાયેલા છે ને. પ્રકાર કોઈ પણ પ્રકારે તમે ઈશ્વર સાથે જોડાવ તો ખરા. જો આપણી સંસ્કૃતિ બહુ સુંદર સંસ્કૃતિ છે. તમે ઈશ્વરને ભલે ભૂલવા માંગતા હો, પણ આ સંસ્કૃતિ અનુરૂપ જો તમે જીવન જીવો તો ઈશ્વરને ભૂલવાને કોઈ સ્થાન જ નથી, કોઈ અવસર જ નથી. જો એટલે હું કહું છું, અત્યારે તમે ઇન્ટરનેટ પર જો અનેક પ્રકારના વેબિનાર ચાલી રહ્યા છે, અનેક પ્રકારના આધ્યાત્મિક, જો આપણું પણ આ લાઈવ ચાલી રહ્યું છે ફેસબુક પર, અનેક પ્રકારના પ્રવચનો, અનેક પ્રકારના વેબિનાર ચાલી રહ્યા છે. સારી વાત જ છે, આમાં કશું ખોટું નથી. પણ એક મોટા મોટું જે લોકો ચૂકી જાય, ગૃહે ગૃહે પુસ્તક ભાર ભારમ, દરેકના ઘરમાં અનેક પ્રકારના પુસ્તકો છે. પૂરે પંડિત યુથ દરેક નગરીમાં જાઓ અનેક પ્રકારના પંડિતો તમને જોવા મળશે. મઠે મઠે તાપસ વૃંદ વૃંદમ, જો આવું નથી કહેતી, આ સમજો. દરેક મઠમાં જાઓ અનેક પ્રકારના તપસ્વીઓ તમને જોવા મળશે. પણ સૌથી મોટી વસ્તુ જે છે, જે ચૂકી રહ્યા છે આપણે, વાતો આપણે ઘણી બધી કરીએ છીએ. ન કર્મકૃત ન બ્રહ્મવેત્તા, જો વિચાર, ન કર્મકૃત. આપણું શાસ્ત્ર જે પ્રકારના જીવન શૈલીની ચર્ચા કરે છે એ પ્રકારનું જીવન શૈલી આપણે જીવીએ છીએ ખરા? એ જીવન શૈલી અપનાવી આપણે? જો વિચાર, અંગ્રેજીમાં શું કહે, વી હેવ નોટ એડેપ્ટેડ ધેટ લાઈફસ્ટાઈલ. જો સમજો, એ પ્રકારનું જીવન આપણે અપનાવ્યું છે ખરું? નહીં. કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કર દર્શનમ. જો સમજો, આપણા દિવસનો આરંભ આ શ્લોકથી થાય છે. રાત્રે સુઈ જઈએ, આપણા દિવસનો અંત શાનાથી થાય છે? કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ નારાયણાય સમર્પયામિ. અત્યારે ભારત દેશમાં જે મુશ્કેલી છે, જે કઠિનાઈ આવી રહી છે હિન્દુ ધર્મ, શાના માટે? હિન્દુ ધર્મની વાત કરવા વાળા ઘણા છે, પણ હિન્દુ જીવન શૈલી અપનાવવા વાળા કેટલા છે? વાતો આપણે મોટી મોટી ગાયત્રી મંત્રની વાતો કરી, પેપરમાં લખીએ, પણ તું ગાયત્રી મંત્ર જપ કરે છે? ના, હું નથી કરતો. મિથ્યાચાર, શૌચ, આ મિથ્યાચાર છે, દંપ છે. આ સમજો, એક બાજુ તમે વેદની વાત કરી રહ્યા છો, પણ વેદને અનુરૂપ તમારી જીવન શૈલી છે ખરી? જ્યાં સુધી એ જીવન શૈલી આપણે નહીં અપનાવીએ ને, ત્યાં સુધી આ બધું વાગ વિલાસ એને કહેવાનું. આ બધો વાણીનો વિલાસ જ છે. મંત્રની વિશેષતા, પ્રવચન કરી ગયો, તું મંત્ર કરે જ નહીં, તે મંત્ર દીક્ષા લીધી નહીં, તે ગુરુ બનાવ્યા નહીં. જો હું ટીકા નથી કરતી, એક વાસ્તવિકતા તમારી સામે પ્રગટ કરું છું.
ભક્તિ વાત કરવાની વાત નથી. તમે ભક્તિપરાયણ જીવન છે કે નહીં તમારું? કાયિક પૂજા છે કે નહીં? મંદિરે જાઓ છો કે નહીં? સમજ ના સ્વામીજી, સમય જ નથી મળતો એમને. બધો લગ્નમાં જવાનો સમય મળે, બર્થડે પાર્ટી કરવાનો સમય મળે, ભોગ કરવાનો સમય મળે, આજે ઇન્ટરનેટનો જોવાનો ટાઈમ મળે, વોટ્સઅપ પર ટાઈમ મળે, ફેસબુક પર ટાઈમ મળે, તો ભગવાનની પૂજા કરવાનો સમય નથી. આ વિચારી જો ભગવાન કેમ અહીંયા કહી રહ્યા? જો સમજો, ઈશ્વર પરાયણ જીવન જીવવું, સગુણ સાકાર પરમાત્માની ઉપાસના કરવી, સગુણ સાકારની પૂજા કરવી પણ શું છે? ક્લેશ. એ પણ ક્લેશ જ છે. તમારા દૈનિક જીવનમાંથી સમય કાઢીને એ પરમાત્માની પૂજા કરીએ, પરમાત્માનો પાઠ કરીએ, જપ કરીએ, અધિક ક્લેશ છે ત્યાં. પણ એના કરતા પણ વધારે ક્લેશ ક્યાં છે? આ વિશ્વરૂપ દર્શનમાં છે. અને એના કરતા પણ વધારે જો અધિકતર ભારતીય જીવન શૈલી જ્યાં સુધી આપણે નહીં અપનાવીએ ને ત્યાં સુધી આ કોઈ પ્રકારે હિન્દુ ધર્મની રક્ષા થવી શક્ય નથી. એને અનુરૂપ જીવન જીવવું પડે આપણે. કેમ? ભગવાન અર્જુનને કહે છે ગીતામાં, તો સમજો 3જા અધ્યાયમાં આપણે જોઈને ગયા, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદેવ ઇતરજનઃ. માતા પિતા જ પૂજા પાઠ નથી કરતા, માતા પિતા મંદિરે જતા નથી, માતા પિતા જપ નથી કરતા, તો બાળકો પણ શું કરવાનું? નહીં જ કરવાનું. જો વિચાર, બાળકોને માટે શ્રેષ્ઠ કોણ છે? માતા પિતા છે. બાળકોને માટે શ્રેષ્ઠ કોણ છે? શિક્ષક છે. જેવા પ્રકારનું એ જીવન શૈલી એમની છે, એક પ્રકારનું જીવન શૈલી એમની બનવાની છે, એવી જ પ્રકારની જીવન શૈલી બનશે. સમજો બરાબર? ક્લેશ, અધિક ક્લેશ, અધિકતર ક્લેશ. સગુણ સાકાર પરમાત્માની ઉપાસના કરવી ક્લેશ જ છે. અને એના કરતા પણ અધિક ક્લેશ ક્યાં છે? સગુણ નિરાકાર વિશ્વરૂપ દર્શનમાં છે, વિરાટ સ્વરૂપના ચિંતનમાં છે. અને એના કરતા પણ વધુ વધારે ક્યાં છે? અવ્યક્તાસક્ત ચેતસામ. ક્લેશો અધિકતર તેષામ. જે લોકોની બુદ્ધિ અવ્યક્તમાં આસક્ત થઈ છે એમને માટે તો અધિકતર ક્લેશ, અધિક ક્લેશ નહીં, વધારે પડતો વધુ ક્લેશ છે. પણ કે એવું કેમ થાય છે? હવે કે તમે ભગવાન એવું શા માટે કહી રહ્યા છો કે એમના માટે તો વધુ પડતું વધારે ક્લેશ છે? વધુ પડતો વધારે ક્લેશ છે એવું તમે શા માટે કહો છો? હી કારણ કે અવ્યક્તા ગતિ દુઃખમ. અવ્યક્તમાં એમની ગતિ થવી, અવ્યક્તમાં એમનો પ્રવેશ થવો એમના માટે દુઃખ છે. કેમ? દેહવદ્ભીરવાપ્યતે. દેહમાં અભિમાન કરીને આપણે બેઠા. જો હું વારંવાર કહું, નાહમ દેહ, આટલું તો તમારા મગજમાં સ્પષ્ટ કરી દો કે તમે દેહ નથી. નવદ્વારે પૂરે દેહી. આ નવદ્વાર વાળી નગરી છે, પૂર છે, અને એમાં તમે રહો છો. જો વિચાર, પણ આ દેહના અભિમાન કરીને બેઠા. જો સમજો, દેહવદ્ભીર અવાપ્યતે. આ સમજો, કોના માટે? જે દેહમાં અભિમાન કરીને હું દેહ છું, હું ઇન્દ્રિય છું, હું મન છું, હું બુદ્ધિ છું. અવ્યક્તા હિ યસ્માદ કારણ કે યા ગતિ અક્ષરાત્મિકા દુઃખમ સા. આ ગતિ દુઃખ છે શાના માટે? દેહવદ્ભિ, દેહ અભિમાનવદ્ભિ. દેહમાં અભિમાન કરીને બેઠા. જો હું વારંવાર કહું કે કોઈ પ્રકારે કઈ અભિમાન અહંભાવ કરવાની કોઈ આવશ્યકતા જ નથી.
આ દેહ તમે પણ નથી, આ દેહ તમે નથી, આ દેહ તમારો પણ નથી. આ સમજો. આ ઇન્દ્રિયો પણ તમારી નથી, આ ઇન્દ્રિયો પણ તમે નથી. જો અહમ બુદ્ધિ ને મમતા આ બે કરીને જ બેઠા છે. અહંતા મમતા એથી સંસાર. આ દેહ હું છું અને દેહનો સંબંધ છે બધા મારા. જ આ દેહમાં પણ શું છે? જો વિચાર, ક્યારેક દેહને હું કહીએ છે અને ક્યારેક દેહને મારો કહીએ છીએ આપણે. અહીંયા પણ અહંતા મમતા છે. હું ગોરો છું, હું કાળો છું, તો એ અહમ બુદ્ધિ થઈ. મારા શરીરમાં બહુ દુખે છે, જો પીડા થાય છે, જો મમતા બુદ્ધિ થઈ. જો વિચાર, મને કઈ દેખાતું નથી, અહમ બુદ્ધિ થઈ. આંખમાં મારી આંખમાં બળતરા થાય છે, મમ બુદ્ધિ થઈ આંખમાં. સમજાય છે કઈ? આ વિચાર. તો અહીંયા પણ અહંતા મમતા કરીને જ આપણે બેઠા છીએ. સવારે ઉઠીએ ત્યાંથી સેવા કોની શરૂ થાય? આ શરીરની જ સેવા શરૂ થાય. પેટ સાફ કરીએ, દાંત સાફ કરીએ, શરીર સ્નાન કરાવીએ, સરસ મજાના વસ્ત્ર પહેરાવીએ, સરસ મજાનો માથા વાળ હોડીએ. આવી ઉઠીએ ત્યાંથી કોની સેવા કરીએ? આ શરીરની જ સેવા કરીએ છીએ. ચા બનાવીને પ્રિય નાસ્તો કરી, કોની સેવા? શરીરની સેવા. આમાંથી જ ઊંચા નથી આવતા. આ સમજ, દેહ બુદ્ધિ. આ સમજ, દેહમાં અહંભાવ કરીને જે લોકો બેઠા છે એમને માટે તો શું છે? અધિકતર ક્લેશ, અતઃ ક્લેશ અધિકતર. શંકરાચાર્ય કહે છે એટલા માટે જ એમને માટે વધારે પડતો વધુ ક્લેશ છે. જા સમજો. લોકો એવી આસક્તિ કરીને બેઠા, પુત્રમાં આસક્તિ, ધનમાં આસક્તિ. થોડું ધન આગળ પાછળ થઈ ગયું, જો મગજ બગડ્યું, પછી કોણ સામે આવે? બધાને જે કહેવું કઈ જ નાખે. જો અને પછી આવીને કે ધનમાં એટલી બધી આસક્તિ, પુત્રમાં એટલી બધી આસક્તિ, ઘરમાં એટલી બધી આસક્તિ. એક શબ્દમાં કહીએ તો વૈરાગ્યનો અભાવ છે. દેહ, રાગ, દ્વેષ, ઇન્દ્રિયના વિષયો, મનના વિષયો, ધન, પુત્ર, કલત્ર, સર્વ પ્રત્યે ભગવાન એટલે કઈ જ રહે છે. 13મા અધ્યાયમાં ફરીથી કહે છે ભગવાન, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. બધા પ્રત્યે આપણે વૈરાગ્ય કેળવવું પડે. પણ એ વૈરાગ્ય નથી થતો તો શું કરવાનું? સગુણ સાકાર પરમાત્માની ઉપાસના કરો, પૂજા કરો, પાઠ કરો. સમજ, ઉપર જવું હોય ને તો એક એક પગથિયું ચડવું પડે. જો આ વિચારજો. અને ધારો કે લાંબો છે તો 2 પગથિયા કરશે, પણ 2 પગથિયા પછી પાછા બીજા 2 પગથિયા તો કરવા જ પડે. સીધું કોઈ ઉપર 10 ફૂટ ઉપર ચડી નહીં જાય. ચાલવું હોય તો એક એક ડગલું જ ચાલવું પડે. શનૈ પંથા, શનૈ કંથા, શનૈ પર્વત લંઘનમ. ભલે ને અહીંયા ઘડીએ 100 કિલોમીટર દોડી જતો હોય, પણ કેદારનાથ જાય તો દોડીને જવાનું છે નહીં. ગૌરી કુંડ થી કેદારનાથ પહોંચવા માટે એ જે 12 કિલોમીટર એને જે ચડવાના છે, આવી છે. કેદારનાથ 13,000 કિલોમીટર પર છે, ઊંચાઈ પર છે. ગૌરીકુંડ 8,000 છે. 8,000 થી 13,000 એને ચડવાનું છે. જો વિચાર, મને જે જ્ઞાન છે એ પ્રમાણે બોલું છું. કિલોમીટર ને આગળ પાછળ થોડુંક હોય. આ શું તો ભલે અહીંયા એ દોડતો હોય પણ ત્યાં દોડીને જશે નહીં. શનૈ પર્વત લંઘનમ, શનૈ પંથા. ચાલવું હોય તો એક એક ડગલું જ ચાલવું પડે.
પગથિયા ચડવા છે તો એક એક પગથિયું જ કરવું પડે. શનૈ કંથા, આ કપડું વણવું હોય તો શું કરવું પડે? એક એક તાર જ લેવો પડે. આ સમજો. શનૈ વિદ્યા શનૈ મુક્તિ, જો સમજો. શનૈ વિદ્યા, વિદ્યા પ્રાપ્ત કરવી છે તો એનો પણ એક ક્રમ છે, એની એક વ્યવસ્થા છે. ભલે માતા પિતા ઘણા મોટા ગણિતના પીએચડી થયા હોય, ગણિતના પ્રોફેસર, પણ બાળકોને શું કરવું પડે? એકડે એક ક્રમ છે, ક્રમથી જ ચાલવું પડે તમારે. શનૈ વિદ્યા, જો એટલે હંમેશા હું કહું કે જ્યારે હું 5મા ધોરણમાં આવી, 5મા ધોરણમાં આવી પછી પેલું ટાઈમ ટેબલ બનાવ્યું. ટાઈમ ટેબલ પ્રમાણે એટલે આપણે પુસ્તકો ગોઠવીએ. એટલે મારું ટાઈમ ટેબલ બનાવે, સોમવારે આ છે જો, તો સોમવારનું, મંગળવાર, બુધવાર, ગુરુવાર, એટલે સ્કૂલમાંથી જ આપણને પેલો કાર્ડ આપવામાં આવે અને એ કાર્ડમાં જ આપણે શું કરી દઈએ, કયા કયા વર્ગો છે એનો આપણે ક્રમ બનાવી દઈએ અને એના પ્રમાણે જ પછી પુસ્તકો આપણે દફતરમાં મૂકીએ. હું જયારે 5મામાં આવી ત્યારે મારી બેન જે છે એસએસસી, તે વખતે 11મું ધોરણ, હવે 10 ને 12 થયા, એ એસએસસીમાં ભણે. તો એનો જે આ ટાઈમ ટેબલ જે હતું એ મારા હાથમાં આવ્યું કાર્ડ. એટલે મને એક કુતૂહલતા કે હું તો પછી 5મા ધોરણમાં છું, એ તો 11મા ધોરણમાં છે. તો મારા મનમાં એક કુતૂહલતા આવી કે એ કયા કયા વિષયો ભણે છે, હું જોઉં. તો વિષયો જોયા તો કયા વિષયો? એ જ વિષયો. જો વિચારી જોજો, 5મા ધોરણમાં જે વિષયો છે, ગુજરાતી છે, હિન્દી છે, અંગ્રેજી છે, ગણિત છે, વિજ્ઞાન છે, સમાજ વિદ્યા છે, કળા છે, ને 11મા ધોરણનો તમે ટાઈમ ટેબલ જોશો તો એ સમય તાલિકામાં પણ જે વિષયો છે તો કયા છે? એના એ જ છે. ગુજરાતી, હિન્દી, ગણિત, સમાજ વિદ્યા, વિજ્ઞાન, ગણિત. એટલે મને પણ આશ્ચર્ય થયું. એટલે મેં બેનને કીધું, તમે ગણિત ભણો? કે હા, હું ગણિત ભણું. પણ 5મા ધોરણનું ગણિત અને 11મા ધોરણના ગણિતમાં શું છે? ફરક છે. અને 11મા ધોરણમાં જ છે એમ નહીં, કોલેજમાં પણ ગણિત વિષય હોઈ શકે. બીએસસી વિથ મેથ્સ, જો તો એ ગણિત, એમએસસી વિથ મેથ, જો માસ્ટર ડિગ્રી મેળવી એમાં પણ શું છે? સ્નાતક થયો, અનુસ્નાતક છે, એમાં પણ કયો વિષય? ગણિત જ છે. જો વિચાર, પ્રથમ કક્ષામાં, પ્રથમ ધોરણમાં પણ ગણિત છે, પેલો એમએસસી વાળો ગણિત ભણી રહ્યો. જો ક્રમેણ સીધો કોઈ કૂદકો નહીં મારી શકે, એને ક્રમથી જ ભણવું પડે. જેમ બાળકની બુદ્ધિનો વિકાસ થતો જાય એ પ્રકારે જ આપણે એને ગણિત ભણાવી શકીએ. પહેલા એને સરવાળો ને બાદબાકી શીખવીએ, પછી એને કોઠા શીખવે. ત્યાં સમજે 2 2 2 2 4 42 6 એ કરાવ્યા પછી શું કરી શકીએ? એને ગુણાકાર અને ભાગાકાર શીખવી શકીએ આપણે. એમ અહીંયા ભક્તિમાં પણ જો તમે ભગવાન એ કહી રહ્યા, જો સમજ કે સગુણ સાકારની ભક્તિ કરવી જ ક્લેશ છે. એના કરતા પણ અધિક ક્લેશ ક્યાં છે? વિશ્વરૂપ દર્શન, ભગવત પરાયણ જીવન છે. અને એના કરતા પણ વધારે વધુ ક્લેશ ક્યાં છે? અવ્યક્તમાં. જો આ ભગવાન તમને ડરાવવા માટે નથી કહી રહ્યા, હું તમને આ બધી ચર્ચા કરું છું તમને ભયભીત કરવા માટે નથી, આ સમજજો. પણ આમ સીધો કૂદકો મારવાની જરૂર નથી. 5મા અધ્યાયમાં ભગવાન કહી ગયા, સંન્યાસસ્તુ મહાબાહો દુઃખમાપ્તુમ અયોગતઃ. જો વિચાર,
કર્મયોગ પરાયણ જીવન જે જીવ્યા જ નથી, ઈશ્વર અર્પણ બુદ્ધિથી કર્મ કર્યા નથી, પ્રસાદ બુદ્ધિથી કર્મ ફળ સ્વીકાર્યા નથી, એ કર્મ આ સમજ. જો એટલે હું આગળ કહી ગઈ, ઈશ્વર જ્યારે એમ કહીએ તો જગત કારણ ઈશ્વર માત્ર નથી, કર્માધ્યક્ષ કર્મફળ દાતા ઈશ્વર છે. જ્યાં સુધી ઈશ્વરને આપણે કર્માધ્યક્ષ તરીકે નહીં સ્વીકારીએ, જ્યાં સુધી આપણે ઈશ્વરને કર્મફળ દાતા તરીકે નહીં સ્વીકારીએ, ત્યાં સુધી કર્મયોગ જ નથી. જો આ વિચાર. અને એટલે ભગવાન શું કહે, અયોગત, જેનું જીવન યોગ પરાયણ જેનું જીવન નથી, કર્મયોગ પરાયણ જીવન જે જીવ્યો નથી, એને માટે તો સંન્યાસ પણ કેવો છે, દુઃખનું કારણ બની શકે છે. એ જ રીતે જેને ભગવાનની હજી ભક્તિ કરી નથી, જપ નથી કર્યા, પાઠ નથી, અને એ સીધો શું કરવાનો, અક્ષર બ્રહ્મની ઉપાસના હું કરું, અવ્યક્તા હિ ગતિર દુઃખમ. અક્ષર બ્રહ્મની ઉપાસના કરવી એને માટે કેવી છે, દુઃખકારક છે. કેમ? દેહવદ દેહાભિમાનવદ્ભિ. આ જગતમાં આપણે એવી અહંતા મમતા કરીને બેઠા, એવી આસક્તિ કરીને બેઠા છે. નાની નાની વસ્તુ એવી પકડીને આપણે બેસીએ છીએ ને, જેનું કોઈ મહત્વ જ નથી. આનો રંગ હવો કેમ છે, અરે ભાઈ છોડ ને તું. નહીં, આવી તો રંગમાં, આકારમાં, વ્યક્તિમાં, સ્વભાવ, ક્યાં ક્યાં આપણી બુદ્ધિ અટકીને બેઠી છે. દેશમાં, કાળમાં. નહીં, અમારું નગર જ સરસ. કોણે કીધું? સમજો કે આપણી બુદ્ધિ કેવી નાની નાની વાતમાં અટકી પડે છે, અને એમાં એટલી બધું દુઃખી થઈએ આપણે. આવા દુઃખી મનથી પછી શું આપણે ભગવાનની ભક્તિ કરવાના છે? નહીં. ભગવાનની ભક્તિ ક્યારે થાય? આ જગતમાં જે પણ આપણી પાસે છે એના પ્રત્યે કોઈ વિરોધ નથી આપણા મનમાં. આપણે એટલો બધો વિરોધ લઈને બેઠા છીએ, અસ્વીકાર લઈને બેઠા છીએ. અને બાળકોને પણ આપણે એવા જ પ્રકારના સંસ્કાર આપીએ છીએ. આવી હમણાં જ આ સુરતમાં બની ગયું, જો આ સમજો, ડોક્ટર, માતા પિતા ડોક્ટર, જો આ સમજો, એકની એક પુત્રી, અને લાડ કરાવે, એમાં કોઈ લાડપાન કરાવવા એમાં કશું ખોટું નથી, આ સમજવાનું. પણ એટલા બધા પણ નહીં કરાવવાના કે જિદ્દી બની જાય. જો 12મા ધોરણમાં ભણતી દીકરીએ શું કર્યું? આપઘાત કર્યો. જા કેમ આપઘાત કર્યો? આપઘાત કરવાનો એને પ્રયત્ન કર્યો, પણ પેલા પિતાને ખ્યાલ આવી ગયો. જો વિચાર, એ ડોક્ટર છે, એને સમજ પડી ગઈ. તત્કાલ એને તરત જ એને ચિકિત્સા કરવામાં આવી અને તરત એ બચી ગઈ. જો વિચાર, બચી ગઈ તો એમ જ કે મારે મરી જ જવું છે. જો આવી પેલી સાંભળવા જ તૈયાર નહીં કશું. મનોચિકિત્સકને બોલાવવામાં આવે, એને સાથે વાત કરાવી અને નીકળ્યું શું? જો સમજો, ખોદ્યો ડુંગર ને ઉંદર નીકળ્યા જેવું છે. પેલા એ સમજાવ્યું કે તું દીકરી શાના માટે તારે આપઘાત કરો? તારા પપ્પા છે, તને આ ભણાવે છે, આટલી સારી સ્કૂલમાં તું ભણે છે, આટલા સરસ તારા માર્ક આવે છે, આ બધું જ તો છે તારી પાસે. તારા પપ્પાએ તને બધું. ના ના, મને બધું નથી આપ્યું. કેમ? મેં એમને કહ્યું મને આઈફોન લઈ આપો, હમણાં મને ચોખ્ખી ના પાડી ને એટલે મેં આપઘાત કર્યો. આજે હકીકત તમને કહું છું. આ વિચાર, પિતાજીએ તમને આઈફોન નહીં લઈ આપ્યો એટલે આત્મહત્યા કરવાની. આ વિચારી જુઓ, આપણી વિચાર શૈલી, આપણું મન કેટલું બધું ક્ષુલ્લક બની ગયું છે. પિતાજી આઈફોન લઈ આપવાની ના પાડી, એમાં તો આપઘાત કરવાનો પ્રયત્ન કરી લીધો.
અને એટલે કે છે જેનું મન આ વિષયોમાં આસક્ત છે અટકી પડેલું છે. અને એવું નથી કે સામાન્ય જન, મહાત્મા લોકો ક્યાંક ને ક્યાંક અટકેલા જ હોય, સાધક જન પણ ક્યાંક અટકેલા હોય. સંપૂર્ણ ભાગવત શું છે? ભલે ભગવાનની લીલા છે ત્યાં, પણ ભાગવત શબ્દનો અર્થ શું છે? ભગવત અયમ ઇતિ ભાગવત ભક્તા. ભાગવત ભગવાનની કથા નથી, ભગવાનના ભક્તોની કથા છે. અને ત્યાં શું દર્શાવ્યું આપણને? કે એક ક્ષતિ કરે, એક ભૂલ કરી, એક જગ્યાએ તમારું મન અટકી ગયું, તમારું સંપૂર્ણ જીવન સમાપ્ત થઈ ગયું. વિચાર, દ્રોણાચાર્ય પુત્રમાં આસક્ત થઈને બેઠા, કુંતીએ કર્ણને ઉત્પન્ન કર્યો. જો આ વિચાર, દુર્વાસા મુનિના આશીર્વાદ, દુર્વાસા મુનિના જે આશીર્વાદ વરદાન હતા એના પર વિશ્વાસ નહોતો, અને કર્ણ ઉત્પન્ન થયો તો સ્વીકારવાનો હતો, એને બદલે શું કરી દીધો? નદીમાં વેવડાવી દીધો. આ સમજજો તમે. ક્યાંક ને ક્યાંક ભક્તિ કર્યા પછી પણ, સાધક બન્યા પછી પણ, સંન્યાસી બન્યા પછી પણ ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ અટકેલી રહે જ છે. અને એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે, ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તા સક્ત ચેતસામ અવ્યક્તા હિ ગતિર દુઃખમ દેહવદ ભીર વાપ્યતે. આ સમજો, ક્યાંક ને ક્યાંક આપણી બુદ્ધિ અટકી જ પડે છે. અને એટલે કહે છે કે અક્ષર બ્રહ્મની ઉપાસનાથી તે મામેવ પ્રાપ્ત, એમને મારી પ્રાપ્તિ થાય છે. એટલે કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરે છે, પરમાર્થ દર્શન એમને થાય છે. પણ કોને થાય છે? અક્ષરાત્માનામ પરમાર્થ દર્શન દેહાભિમાન પરિત્યાગ નિમિત્ત. દેહાભિમાનનો ત્યાગ કરવો જ પડશે. અહંતા મમતાના ત્યાગ વિના ભક્તિ જ શક્ય નથી. જાહી બીધી રાખે રામ, તાહી બીધી રહીએ. કોઈ વિરોધ નહીં, કોઈ અસ્વીકાર નહીં. ભક્તિનું પહેલું જ લક્ષણ આ છે કે તમારી સામે અત્યારે વર્તમાન કાળમાં જે પરિસ્થિતિ છે, જે વ્યક્તિ તમારી સામે છે, એનો કોઈ પ્રકારે તમારા મનમાં માનસિક રૂપથી કોઈ વિરોધ નથી. એક યુવાન ભક્ત વૃંદાવનમાં રહેતા, એક નાની અવસ્થિત ઝૂંપડી યમુના કિનારે બનાવીને રહેતા. અને ત્યાં આશ્રમમાં સવારે જ્યારે ભંડારો હોય તો ત્યાં જઈને ભોજન લઈ લેતા. તો એક વાર ઉડિયા બાબા વૃંદાવનમાં હતા, તો ઉડિયા બાબા સામે જઈને બેઠા. તેમણે પ્રશ્ન કર્યો કે બાબા, કેટલા વખતથી હું અહીંયા વૃંદાવનમાં રહું છું, ભિક્ષા હું લઉં છું, કોઈ સંગ્રહ કર્યો નથી, બસ ભગવાનનું ચિંતન કરું છું, બાગે બિહારીના દર્શન કરું છું અને ચિંતન કરું, જપ કરું છું, પણ હજી સુધી મને ભગવાનના દર્શન નથી થયા. તો ઉડિયા બાબા સુંદર જવાબ આપે છે. વિચાર, अभी आपके सामने जो है वो परमात्मा. અહીંયા જે કઈ છે એ શું છે? ઈશાવાસ્યૈદગુમ સર્વમ. અહીંયા જે કઈ છે ઈશ્વર માત્ર છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, એ જ બ્રહ્મ જે આત્મ સ્વરૂપ જે બ્રહ્મ છે, એમાંથી જ આકાશની ઉત્પત્તિ થઈ. આકાશ સ્વરૂપ જે બ્રહ્માત્મા છે એમાંથી જ અગ્નિ વાયુની ઉત્પત્તિ થઈ. વાયુરૂપ જે બ્રહ્માત્મા છે એમાંથી જ અગ્નિની ઉત્પત્તિ થઈ. અગ્નિરૂપ પરમાત્મા જે બ્રહ્માત્મા છે એમાંથી જળની ઉત્પત્તિ થઈ. એ જ જે બ્રહ્મા જળ રૂપ જે બ્રહ્માત્મા છે એમાંથી જ આ પૃથ્વીની ઉત્પત્તિ થઈ. એ બ્રહ્માત્મા રૂપ એ પૃથ્વી, એ બ્રહ્માત્મા સ્વરૂપ.
એમાંથી જ અન્નની ઉત્પત્તિ થઈ, એ જ અન્નમાંથી આ શરીરની ઉત્પત્તિ થઈ. તો આ પંચમહાભૂતનું બનેલું જે શરીર છે એ કોણ છે? ઈશ્વર માત્ર. अभी यहाँ आपके सामने जो है वो ईश्वर है. असमझ? સામે જે છે જો એટલે કીધું સર્વભૂત હિતે રતઃ સર્વત્ર સમબુદ્ધ, સર્વત્ર ઈશ્વરના એ દર્શન કરે છે. એક લોકમાં, એક સ્થાનમાં, એક સમયમાં ઈશ્વર નથી. અસમજ? પણ એ બુદ્ધિ, એ વિશેષ દ્રષ્ટિ આપણે પ્રાપ્ત નથી કરી શકતા, તો પછી પૂજા તો કરીએ આપણે. જો હું વારંવાર કહું છું, ભક્તિ અને વેદાંતનો કોઈ વિકલ્પ નથી, આ સમજજો. પૂજા પાઠનો કોઈ વિકલ્પ નથી. અને એટલે અહીંયા ભગવાન કહી રહ્યા છે કે જે લોકોને માટે ભક્તિ કરવી પણ ક્લેશ છે. એક સત્યનારાયણની કથા રાખીએ ને એમાં તો આખું ઘર માથે લઈને બેઠા હોઈએ. 4 કલાકની સત્યનારાયણની કથા કરવાની હોય એમાં તો કઈ કેટલી ખટપટ કરી નાખ્યા. નિત્ય નિરંતર આપણું જીવન ઈશ્વર પરાયણ બનવું. સગુણ સાકારનું ચિંતન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સગુણ નિરાકાર વિરાટ સ્વરૂપનું ચિંતન નહીં થાય, અને જ્યાં સુધી વિરાટ સ્વરૂપનું ચિંતન નથી ત્યાં સુધી નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું ચિંતન કરવું અધિકતર ક્લેશ. આ સમજો? અને એટલે શંકરાચાર્યજી કહે છે કે આ 3 શ્લોકો દ્વારા ભગવાન કહી રહ્યા છે કે અક્ષર બ્રહ્મના ઉપાસકોને તો એ બ્રહ્માત્માનું જ્ઞાન થવાનું જ છે, એને તો એ પરમાત્માની પ્રાપ્તિ થવાની જ છે. અને એટલા માટે એને કોઈ પ્રકારે સરખામણી કરવાની આવશ્યકતા નથી. જો આ વિચાર અર્જુન જે કહેતો હતો કે અક્ષર બ્રહ્મની ઉપાસના કરનાર કે વિરાટની ઉપાસના કરનારમાંથી કોણ યોગ વિત્તમ છે? ભગવાન કહે છે અક્ષર બ્રહ્મની ઉપાસના કરનારા જે છે એને તો આપણે એક બાજુ પર રાખીએ. એમને તો અવશ્ય બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ, પરમાત્માની પ્રાપ્તિ થવાની જ છે. અને એમાં કોઈ શ્રેષ્ઠતા ને અશ્રેષ્ઠતા જેવું કંઈ છે જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે અક્ષર ઉપાસકાનામ યદ વર્તનમ તદ ઉપરિષ્ટામ વક્ષ્યામઃ. અને એ અક્ષર બ્રહ્મના જે ઉપાસકો જે છે, જેને એ પરમાત્મા, જેમણે એ પરમાત્માને આત્મ સ્વરૂપે ઓળખી લીધા છે, એમનું જીવન કેવું છે, વર્તન એટલે કે એમનું જીવનશૈલી, એમની જીવનશૈલી કેવી છે એ પાછળથી ભગવાન સ્વયં દર્શાવશે. પણ અત્યાર પૂરતું અક્ષર બ્રહ્મના ઉપાસકોને આપણે જેમ છે એમ જ રવા દઈએ, કોઈ સરખામણી કરવાની આવશ્યકતા નથી. જો એટલે મેં તમને કીધું ભગવાન ક્યારેય આ ગણિત જેવું નથી. 2 + 2 = 4, 15 × 3 45. આ ગણિત નથી. અહીંયા સમજો, આ ભૌતિક શાસ્ત્ર નથી કે તમે આમ સવાલ પૂછો ને આમ જવાબ મળી ગયો. વેદાંતમાં ઉત્તર આપવાની એક વિશેષ શૈલી છે. અને એ શૈલી જ આપણે સ્વીકારવી પડે, નહીં તો પછી આપણે આપણા પ્રશ્નમાં જ અટવાયેલા ફરીએ. અને એટલે ભગવાન કહે છે અર્જુન, ભલે ત્યાં 2 માંથી કોણ શ્રેષ્ઠ છે, કોણ યોગ વિત્તમ છે, યોગને જાણનાર શ્રેષ્ઠ જે છે એ કોણ છે એવું તો તું પ્રશ્ન પૂછી રહ્યો છે, પણ અક્ષર બ્રહ્મના ઉપાસકોને તો તારે બાજુ પર જ કરી દે. તો હવે બાકી કોણ રહ્યું? તો જે આ વિશ્વરૂપ દર્શનની ઉપાસના કરવા વાળા છે, બાકી રહે કોણ રહે? સગુણ સાકારનું ચિંતન કરનાર અથવા સગુણ નિરાકારનું જે ચિંતન કરનારા જે છે એની ચર્ચા હવે ભગવાન કરશે. અને એ પણ કઈ સરળ તો છે જ નહીં. ક્લેશ અધિક ક્લેશ તો ભગવાન કઈ જ ગયા, ત્યાં સમજો. ત્યાં પણ ક્લેશ છે અને ત્યાં પણ અધિક ક્લેશ તો રહેલો જ છે. પણ એ ક્લેશ જે રહ્યો છે કે અધિક ક્લેશ ત્યાં જે રહ્યો છે એને આપણે ઓછો કરવો હોય તો કેવું જીવન આપણું હોવું જોઈએ? અને એના માટે
આગળના 2 શ્લોકમાં ભગવાન આપણને દર્શાવે છે કે કયા પ્રકારનું કેવા પ્રકારની જીવન શૈલી આપણે અપનાવીએ જેથી આપણે પણ એ પરમાત્માનું આત્મ સ્વરૂપે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. અને એના માટે આગળ ભગવાન કહી રહ્યા છે, આપણે કાલે જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિમ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत्. અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃतं ગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.